જો મિત્રો હવે હિમોગ્લોબિન ઓક્સિજન વિયોજન વક્ર આલેખ આપણે જોઈએ તો એક પછી એક આલેખ આપણે જોઈશું. જ્યારે આપણે નોર્મલ અવસ્થામાં હોય છે, નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન હોય છે, ત્યારે આલેખ કેવો બનતો હોય છે. તો આ બાજુ પાર્શિયલ ઓક્સિજન પ્રેશર આપણે બતાવીએ છીએ x અક્ષ ઉપર, ત્યારે y અક્ષ ઉપર સેચ્યુરેટેડ હિમોગ્લોબિન પર્સન્ટેજ બતાવીએ છીએ. એટલે કે હિમોગ્લોબિન ની સંતૃપ્તતા પર્સન્ટેજ ની અંદર આપણે બતાવીશું. તો પાર્શિયલ ઓક્સિજન ની સામે Hb ની સંતૃપ્તતાનો આપણે આલેખ દોરીએ તો નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન ની અંદર એ આલેખ આવી રીતે સિગ્મોઇડ આલેખ બને છે. કેવો આલેખ બને છે? સિગ્મોઇડ આલેખ. એટલે કે અહીંયા આગળ HbO2 HbO4 HbO6 અને અહીંયા HbO8 એટલે કે અહીંયા આગળ હિમોગ્લોબિન પૂરેપૂરો સંતૃપ્ત અવસ્થામાં હોય છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે પૂરેપૂરી બાઇન્ડિંગ અવસ્થામાં ક્યાં હોય? તો ફેફસામાં. તો જ્યાં ફેફસા હોય છે ત્યાં જે રુધિર હોય છે એ રુધિરની અંદર હિમોગ્લોબિન 98% સંતૃપ્ત હોય છે. કેવી અવસ્થામાં હોય છે? ફેફસામાં 98% હિમોગ્લોબિન સંતૃપ્ત હોય છે. તો આવી રીતે આપણે આલેખ બને છે. આ આલેખને આપણે P50 લેવલ આપણે ગણવું છે. માની લો કે આ 20 છે, આ 20 40 60 80 ને આ 100 છે. એવી રીતે આ બાજુ પણ 20 40 60 80 અને આ 100 છે. પાર્શિયલ ઓક્સિજન પ્રેશર અહીંયા બતાવેલું છે. તો આ જે 100% Hb શું બતાવેલું છે? સંતૃપ્ત અવસ્થામાં છે. અહીંયા છે ને ફેફસાની અંદર 98% હિમોગ્લોબિન કેવો છે? સંતૃપ્ત અવસ્થામાં હોય છે. તેનું જે P50 લેવલ ગણીએ આપણે, P50 લેવલ આપણે જોવું હોય તો એનું 50% એટલે આ 50 ખરું, તેનું P50 લેવલ ગણવામાં આવે તો આટલું થાય છે. આટલું એટલે કે અહીંયા આગળ માની લો કે 27 હોય છે. તો P50 લેવલ કેટલું આવ્યું? 27 મિલીમીટર Hg જેટલું હોય છે. બરોબર મિત્રો? તો આ નોર્મલ અવસ્થાની અંદર વાત કરેલી છે. આપણી જ્યારે નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશન હોય છે ત્યારે આવો આલેખ બનતો હોય છે. પરંતુ પેશી કોષોની આજુબાજુ રુધિર હોય છે ત્યારે કેવો આલેખ બને છે? અને જ્યારે શ્વસન સપાટી ઉપર હિમોગ્લોબિનની અંદર એટલે કે શ્વસન સપાટી ઉપર આલેખ કેવી રીતનો બને છે તે આપણે અહીંયા આગળ ડિટેલમાં જોઈએ. તો નોર્મલ અવસ્થામાં આવો આલેખ બન્યો. હવે જ્યારે આપણે પેશી કોષોની આજુબાજુ જે રુધિર છે તેની અંદર હિમોગ્લોબિન સાથે ઓક્સિજનની બાઇન્ડિંગ કેપેસિટી ઓછી હોય છે, કારણ કે ત્યાં P50 અહીંયા Hb ની સંતૃપ્તતા પર્સન્ટેજની અંદર આ નોર્મલ અવસ્થાની અંદર જે આલેખ બન્યો એ આપણે અહીંયા આગળ દોરીએ. તેનું P50 લેવલ આરીએ છે P50. પરંતુ પેશી કોષોની આજુબાજુ તો પેશી કોષોની આજુબાજુ પાર્શિયલ ઓક્સિજન કેવો હોય છે? ઓછો હોય છે. પાર્શિયલ CO2 કેવો હોય છે મિત્રો? વધારે હોય છે. કારણ પેશી કોષોમાં ચયાપચયની ક્રિયા થાય છે. ચયાપચયની ક્રિયાને પરિણામે CO2 ઉત્પન્ન થાય છે. જ્યાં CO2 વધારે હોય ત્યાં H+ કેવો હોય છે મિત્રો? વધારે હોય છે. પેશી કોષોની અંદર ચયાપચયની ક્રિયા થાય છે, પરિણામે તે હીટ ઉત્પન્ન થાય છે. હીટ ઉત્પન્ન થવાની પરિણામે તે ટેમ્પરેચર એટલે કે તાપમાન કેવું હોય? વધારે હોય છે. બીજું કે પેશી કોષોની અંદર જારક શ્વસન થાય છે. જારક શ્વસનના ગ્લાયકોલિસિસની અંદર 2,3-ડાયફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય છે. પરિણામે 2,3-ડાયફોસ્ફોગ્લિસરિક એસિડનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે હોય છે. તો જ્યારે પાર્શિયલ CO2 જ્યારે વધારે હોય અને પાર્શિયલ ઓક્સિજન ઓછો હોય ત્યારે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી કેવી હોય છે? ઓછી હોય છે. તો ત્યારે આ આલેખ છે તે આખો
જમણી બાજુ શિફ્ટ થતો હોય છે. કઈ બાજુ શિફ્ટ થાય છે? તો જમણી બાજુ. આ જે આખો આલેખ છે તે જમણી બાજુ નમે છે. આ કઈ કન્ડિશનમાં? આ કન્ડિશનમાં આવી રીતે જમણી બાજુ નમે છે તો ત્યાં P50 લેવલ જુઓ આટલું થાય છે. તો આ P50 લેવલ છે. P50 લેવલ કેટલું થાય છે? પાર્શિયલ ઓક્સિજન છે. પાર્શિયલ ઓક્સિજન. આ P50 લેવલ આ નોર્મલ અવસ્થાની અંદર આટલું હતું 27. હવે અહીંયા આગળ કેટલું થાય છે? P50 લેવલ વધી ગયું. ક્યાં આગળ વધે છે? તો પેશી કોષોની આજુબાજુ. તો પેશી કોષોની આજુબાજુ પાર્શિયલ CO2 કેવો છે? વધારે હોય છે. H+ વધારે હોય છે, તાપમાન વધારે છે, 2,3 ડાયફોસ્ફોગ્લિસરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. તો આ બધા જ ફેક્ટર એ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટીને ઘટાડી દે છે. પરિણામે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે અને પેશી કોષોની અંદર જાય છે. તો અહીંયા P50 લેવલ શું થાય છે? વધે છે. તો P50 લેવલ એ એફિનિટીને કેવો હોય છે? વ્યસ્ત હોય છે. જેમ P50 લેવલ વધતું જાય છે તેમ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી શું થાય છે મિત્રો? ઘટતી જાય છે. આવી જ રીતનો આપણે આલેખ શ્વસન સપાટી ઉપરનો જોઈ લઈએ. તો શ્વસન સપાટી ઉપર પાર્શિયલ ઓક્સિજન કેવો હોય છે? વધારે હોય છે. તો આ શ્વસન સપાટી ઉપર આલેખ કઈ તરફ નમે છે? ડાબી બાજુ. ડાબી બાજુ નમે છે. આખો આલેખ કઈ તરફ શિફ્ટ થાય છે? ડાબી તરફ શિફ્ટ થાય છે. કેમ ડાબી તરફ શિફ્ટ થાય છે? કારણ કે ત્યાં પાર્શિયલ ઓક્સિજન કેવો હોય છે? શ્વસન સપાટી પર વધારે હોય છે. પાર્શિયલ CO2 કેવો હોય? ઓછો હોય. H+ કેવો હોય? ઓછો હોય. H+ વધારે હોય તો H+ એટલે કે એસિડિક આયન વધે તો pH શું થાય છે? ઘટતી હોય છે. તો અહીંયા pH શું થશે? H+ આયન ઓછો હોય તો pH વધે છે. ત્યાર પછી તાપમાન શું થાય છે? વધે છે. 2,3 ડાયફોસ્ફોગ્લિસરિક વધે છે. તો શ્વસન સપાટી ઉપર પાર્શિયલ CO2 ઓછો હોય છે પરંતુ પાર્શિયલ ઓક્સિજન કેવો હોય છે? વધારે હોય છે. પાર્શિયલ ઓક્સિજન વધારે હોય પરિણામે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી કેવી હોય છે? વધારે હોય છે. માટે આ આલેખ છે તે કઈ તરફ નમે છે? ડાબી બાજુ શિફ્ટ થાય છે. ડાબી તરફ શિફ્ટ થાય છે તો ત્યાં P50 લેવલ જોઈ લો. અહીંયા મિત્રો P50 લેવલ કેવું થશે? આ P50 લેવલ છે. તો P50 લેવલ શું થાય છે? ઘટે છે. તો આ જે કન્ડિશનની અંદર P50 લેવલ શું થાય છે મિત્રો? ઓછું થાય છે, ઘટે છે. ત્યારે આ કન્ડિશનની અંદર P50 લેવલ શું થાય છે મિત્રો? વધે છે. તો P50 લેવલ ઘટે તો હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી વધે છે. P50 લેવલ એ એફિનિટીને વ્યસ્ત હોય છે. P50 લેવલ વધે તો એફિનિટી ઘટે પણ P50 લેવલ ઘટે તો એફિનિટી શું થાય છે? વધતી હોય છે. તો આપણે અહીંયા આગળ આ ત્રણ આલેખ દ્વારા સમજી શકીએ છીએ. આવી જ રીતનો આલેખ આપણે ફેટલ હિમોગ્લોબિન અને એડલ્ટ હિમોગ્લોબિન માટે પણ જોઈ શકીએ છીએ. તો એડલ્ટ હિમોગ્લોબિન અને ફેટલ હિમોગ્લોબિનનો આલેખ કેવો બને છે તે જરા અહીંયા આગળ તપાસીએ. તો આ પાર્શિયલ ઓક્સિજન છે. આ Hb ની સંતૃપ્તતા છે પરસેન્ટેજમાં. અહીંયા આગળ Hb એનો આલેખ માની લો કે આ રીતે બને છે. એડલ્ટ હિમોગ્લોબિન બરોબર અહીંયા આગળ તે સંતૃપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ ફેટલ હિમોગ્લોબિનનો આલેખ બનશે તો ફેટલ હિમોગ્લોબિનની ઓક્સિજનની વહનની ક્ષમતા વધારે હોય છે માટે ત્યાં P50 લેવલ કેવું હશે? ઓછું હોય છે. તો આ જે આલેખ બને છે તે HbF નો છે. Hb એની અંદર P50 લેવલ કેટલું હતું? તો Hb એની અંદર P50 લેવલ એટલે કે અહીંયા અડધું કહેવાય. P50 લેવલ આટલું હતું બરોબર. જ્યારે HbF નું P50 લેવલ કેટલું છે? આટલું છે. એટલે કે ત્યાં આપણે આવી રીતે બતાવીશું. તો HbF નું P50 લેવલ કેવું છે? ઓછું છે. તો HbF અને HbA P50 લેવલ. તો HbA ના P50 લેવલ કરતા HbF નું P50 લેવલ કેવું હોય છે? ઓછું હોય છે.
તો HbF2 P50 લેવલ ઓછું છે માટે તેનું હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી વધારે હોય છે, માટે HbF એ HbA કરતાં વધારે ઓક્સિજનનું વહન કરતું હોય છે. બરોબર મિત્રો, તો આવી રીતે આપણે એક આલેખ આ નોર્મલ ફિઝિયોલોજીકલ કન્ડિશનની અંદર જોઈએ છે. બરોબર, આ જ્યારે પેશી કોષોની આજુબાજુ જ્યારે રુધિર હોય છે ત્યારે આપણે આ કન્ડિશન હોય છે. આ કન્ડિશનની અંદર આ આલેખ છે કઈ તરફ શિફ્ટ થાય છે? જમણી બાજુ શિફ્ટ થાય છે. જમણી તરફ શિફ્ટ થાય છે પરિણામે P50 લેવલ વધે છે. P50 લેવલ વધે છે પરિણામે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ઘટે છે. પરિણામે હિમોગ્લોબિનથી ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે. જે ફિનોમિનનને આપણે બોહર્સ ફિનોમિનન કહેવામાં આવે છે અથવા બોહર્સ ઇફેક્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આને આપણે બોહર્સ ઇફેક્ટ કહેવામાં આવે છે. યાદ રાખજો, પેશી કોષોની આજુબાજુ કઈ ઇફેક્ટ જોવા મળે છે? બોહર્સ ઇફેક્ટ. બોહર્સ ઇફેક્ટ શું કહેવા માંગે છે કે જેમ પાર્શિયલ CO2 નું પ્રમાણ વધે છે તેમ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની એફિનિટી ઘટે છે. પરિણામે ઓક્સિજન છે તે હિમોગ્લોબિનથી શું થાય છે? મુક્ત થાય છે ને એ ઓક્સિજન છે તે પેશી કોષોમાં જાય છે, જેને આપણે બોહર્સની ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. હવે કેટલા પ્રમાણમાં રુધિર છે તે કેટલા ઓક્સિજનનું વહન કરી શકે છે તેના વિશે આપણે અહીંયા આગળ ડિટેલમાં જોઈશું. આપણું જે રુધિરની અંદર આપણે 100 ml રુધિરની વાત કરીએ તો 100 ml રુધિર દ્વારા કેટલા ml ઓક્સિજનનું વહન થતું હોય છે, તો તેનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા જોઈએ. એ પહેલા આપણે અહીંયા આગળ આ બધા આલેખને શાના તરીકે ઓળખવામાં આવે છે? ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન આલેખ કહેવામાં આવે છે. આ આલેખોને શું કહેવાય? ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન આલેખ છે. તો આ આલેખો બધા તૈયાર કરજો. બરોબર, આ નોર્મલ કન્ડિશનની વાત હતી. બરોબર, આ પેશી કોષોની આજુબાજુ આવી કન્ડિશન હોવાને પરિણામે આલેખ છે તે જમણી બાજુ શિફ્ટ થાય છે. જ્યારે શ્વસન સપાટી ઉપર પાર્શિયલ ઓક્સિજન વધારે હોય છે માટે તે કઈ તરફ શિફ્ટ થાય છે? ડાબી બાજુ શિફ્ટ થતો હોય છે. ડાબી બાજુ શિફ્ટ થાય ત્યારે P50 લેવલ ઘટે છે. જમણી બાજુ શિફ્ટ થાય ત્યારે P50 લેવલ વધે છે. P50 લેવલ વધે તો એફિનિટી શું થાય છે? P50 લેવલ વધે તો એફિનિટી ઘટે છે. પરિણામે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે. હવે આપણે રુધિર દ્વારા કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું વહન થાય છે તેને આપણે અહીંયા આગળ ગણતરી કરીને સમજીએ. તો મિત્રો ખબર છે આપણને કે 100 ml રુધિર દ્વારા 100 ml રુધિરમાં 14 થી 16 ગ્રામ Hb હિમોગ્લોબિન આવેલું છે. તો આપણા 100 ml રુધિરની અંદર સરેરાશ કેટલું કહેવાય? સરેરાશ હિમોગ્લોબિન કહેવામાં આવે તો 15 ગ્રામ હિમોગ્લોબિન હોય છે. કેટલું હોય છે? 15 ગ્રામ. 1 ગ્રામ જે હિમોગ્લોબિન 1 ગ્રામ હિમોગ્લોબિન એ 1.34 ml ઓક્સિજનનું વહન કરે છે. તો 15 ગ્રામ હિમોગ્લોબિન દ્વારા કેટલા ml ઓક્સિજનનું વહન થાય? તો 15 ગુણ્યા 1.34 બરાબર 20.1 ml ઓક્સિજનનું વહન થતું હોય છે. પરંતુ બધો જ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સંતૃપ્ત અવસ્થામાં આવી શકતો નથી. બરોબર, અથવા બધો જ ઓક્સિજન એ રક્તકણ દ્વારા વહન પામતો નથી. માત્ર 97% ઓક્સિજનનું જ રક્તકણ દ્વારા વહન થાય છે. 3% ઓક્સિજન એ રુધિર રસ દ્વારા વહન પામે છે. તો 97% ઓક્સિજન એ રક્તકણો દ્વારા વહન પામતો હોય. આ ટોટલ રુધિર દ્વારા વહન પામતો ઓક્સિજનનું પ્રમાણ આપણે જોયું. તો અહીંયા આગળ આપણે જોઈએ અથવા બીજી રીતે કહીએ કે બધો જ હિમોગ્લોબિન એ ઓક્સિજન સાથે સંતૃપ્ત અવસ્થામાં હોતો નથી. તો 97% એટલે કે આરબીસી દ્વારા થતું હોય તો અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરીએ તો 19.4 ml ઓક્સિજન છે તે હિમોગ્લોબિન દ્વારા વહન પામતો હોય છે. કારણ કે 97% જે ઓક્સિજન છે તે આરબીસી દ્વારા વહન પામે છે. 3% રુધિર રસ દ્વારા વહન પામે છે. તો આરબીસી દ્વારા વહન પામતા ઓક્સિજનનું પ્રમાણ કેટલું થાય છે? 19.4 ml જેટલું થતું હોય છે પ્રતિ 100 ml રુધિર. કેટલા ml રુધિરની અંદર?
100 ml રુધિર દ્વારા 19.4 ml ઓક્સિજનનું વહન થાય છે. હવે જે 19.4 ml ઓક્સિજનનું વહન એટલે કે ઓક્સિજનેટેડ બ્લડ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર દ્વારા વહન પામે છે, તેમાંથી કેટલા ml પેશી કોષોમાં જાય છે અને કેટલું ml ઓક્સિજન એ શરીરિક રુધિરની અંદર રહી જતો હોય છે તેનું આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેશન જરા જોઈ લઈએ. તો આ બાજુ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય, આ બાજુ CO2 યુક્ત રુધિરનું વહન થાય છે એટલે કે ડીઓક્સિજનેટેડ રુધિરનું વહન થાય છે. આ ફેફસા છે, આ અંગ છે એટલે કે પેશી છે. તો ફેફસામાંથી પેશી તરફ ઓક્સિજનનું વહન આ તરફ થતું હોય છે, આ રીતે થાય છે, બરોબર. આ હૃદય છે. તો ફેફસામાંથી ઓક્સિજન ક્યાં આવે છે? રુધિરમાં આવે છે, અને એ રુધિર ક્યાં આવે છે? હૃદયમાં આવે છે. હૃદય પંપ કરીને ઓક્સિજનેટેડ બ્લડ ક્યાં લઈ જાય છે? પેશી સુધી લઈ જાય છે. તો આ જે 100 ml રુધિરની અંદર આપણે જોઈ લીધું 19.4 ml ઓક્સિજન આવતો હોય છે. કેટલો? 19.4 ml ઓક્સિજન 100 ml રુધિરની અંદર આવે છે, બરોબર. ત્યાર પછી આ રુધિર જ્યારે આ બાજુ શિરાઓની અંદર આવે છે એટલે કે દૈહિક શિરાની અંદર, ત્યારે 100 ml રુધિરની અંદર 14.4 ml ઓક્સિજન આવતો હોય છે એટલે કે 14.4 ml પ્રતિ 100 ml. 100 ml રુધિરની અંદર ઓક્સિજન કેટલો છે? 14.4 હોય છે. જ્યારે અહીંથી જે બ્લડ આવ્યું છે તેની અંદર ઓક્સિજન કેટલો છે? 19.4 ml છે. જ્યારે આ બાજુ રુધિર આવે છે ત્યારે કેટલો થઈ જાય છે? 14.4 ml ઓક્સિજન થાય છે. એનો મતલબ કે અહીંયા પેશી કોષોની અંદર 5 ml ઓક્સિજન જતો હોય છે. તો આ કેવું રુધિર છે? તો ઓક્સિજન યુક્ત રુધિર. કેટલો હોય છે? 19.4 ml ઓક્સિજન પ્રતિ 100 ml હોય છે, બરોબર. આ બાજુ રુધિર આવ્યું એટલે કે CO2 યુક્ત રુધિર. આ બાજુ કેવું રુધિર હોય છે? CO2 યુક્ત રુધિર, કારણ કે પેશીમાંથી રુધિર ક્યાં જાય છે? હૃદય તરફ જાય છે, અને પેશીમાંથી જે રુધિર આવે છે તેની અંદર CO2 હોય છે, માટે CO2 યુક્ત રુધિરની અંદર કેટલો ઓક્સિજન હોય છે? 14.4 ml પ્રતિ 100 ml રુધિર, બરોબર. તો આ બંનેનો તફાવત ગણીએ તો 5 ml પ્રતિ 100 ml. તો 100 ml ઓક્સિજનેટેડ જે રુધિર છે એ 5 ml ઓક્સિજનને પેશી કોષોની અંદર લઈ જતો હોય છે, બરોબર. તો 100 ml ઓક્સિજન યુક્ત રુધિર 5 ml ઓક્સિજનને ક્યાં લઈ જાય છે? પેશી કોષોમાં લઈ જાય છે. એવી રીતે આ બાજુ CO2 યુક્ત રુધિરનું વહન થાય છે. એ CO2 યુક્ત રુધિર જ્યારે ફેફસામાં આવે છે ત્યારે રુધિરમાંથી 4 ml CO2 એ ફેફસાની અંદર એટલે કે વાયુ કોષ્ઠોની અંદર જાય છે. તો કેવા રુધિર દ્વારા વહન પામે છે? તો ડીઓક્સિજનેટેડ રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર. અહીંયા આગળ લખો તો લખી રાખીએ, ઓક્સિજન વિહીન રુધિર દ્વારા કેટલા ml? 4 ml CO2 ક્યાં જાય છે? વાયુ કોષ્ઠમાં જાય છે, બરોબર મિત્રો. તો ઓક્સિજન વિહીન રુધિર દ્વારા 4 ml ઓક્સિજન ક્યાં જાય છે? 4 ml CO2 ક્યાં જાય છે? વાયુ કોષ્ઠોમાં જતો હોય છે. જ્યારે ઓક્સિજનેટેડ રુધિર દ્વારા કેટલા ml? તો 5 ml ઓક્સિજન ક્યાં જાય છે? પેશી કોષોની અંદર જતો હોય છે, બરોબર મિત્રો. તો આ કેલ્ક્યુલેશન પણ તમે યાદ રાખજો. હવે આપણે આ સામાન્ય અવસ્થાની વાત કરીએ છીએ કે 5 ml ઓક્સિજન ક્યાં જાય છે? પેશી કોષોમાં જાય છે. પરંતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ, જ્યારે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, ત્યારે આ 100 ml રુધિરમાંથી 15 ml ઓક્સિજન ક્યાં જાય છે? પેશી કોષોની અંદર જતો હોય છે, કારણ કે એક્સરસાઇઝ વખતે ઓક્સિજનની માગમાં વધારો થતો હોય છે. તો અહીંયા આગળ ધારો કે 19.4 ml ઓક્સિજન આવ્યો, બરોબર. આપણે માની લો કે 20 ml છે, તેમાંથી 5 ml અહીંયા જાય છે. તો કેટલા
તો 15 ml ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે બાઇન્ડિંગ અવસ્થામાં જ જોશે. ખ્યાલ આવી ગયો? તો 20 ml માંથી 5 ml ગયો એટલે કે 25% ઓક્સિજન ક્યાં જાય છે? પેશીકોષોમાં જાય છે. બાકી 75% જો હિમોગ્લોબિન કેવું છે? સંતૃપ્ત અવસ્થામાં હોય છે. તો સામાન્ય અવસ્થામાં જ્યારે સામાન્ય ફિઝિયોલોજીકલ કન્ડિશન હોય છે ત્યારે 5 ml ઓક્સિજન પ્રતિ 100 ml દ્વારા ક્યાં જાય છે? પેશીકોષોમાં જતો હોય છે. ક્યાં જાય છે? પેશીકોષોમાં જાય છે. પરંતુ જ્યારે આપણે એક્સરસાઇઝ એટલે કે 5 ml ઓક્સિજન પેશીકોષોમાં જાય છે એટલે કેટલા ટકા ગયો કહેવાય? 20 ml આવ્યો એમાંથી 5 ml જાય એટલે કે 25% ઓક્સિજન પેશીકોષોમાં ગયો કહેવાય. એટલે કે 75% હિમોગ્લોબિન કેવું છે? સંતૃપ્તતા બતાવે છે, સંતૃપ્ત છે. પરંતુ જ્યારે કસરત કરીએ છીએ ત્યારે 15 ml ઓક્સિજન પ્રતિ 100 ml રુધિર દ્વારા ક્યાં જશે? પેશીકોષોમાં જાય છે. બરોબર? એટલે કે ઓક્સિજન કેટલો ગયો? 20 ml આવ્યો એમાંથી 15 ml ગયો એટલે કે 75% ઓક્સિજન ક્યાં જાય છે? પેશીકોષોમાં જાય છે. કહેવાય ને ટોટલ 20 ml અહીંયા આવે છે ઓક્સિજન 100 ml રુધિર દ્વારા, તેમાંથી 15 ml જતો રહે છે એટલે કે 75% ઓક્સિજન એ પેશીકોષોમાં જાય છે. એટલે કે હિમોગ્લોબિન થી છૂટો પડીને જાય છે. તો કેટલો હિમોગ્લોબિન હવે સંતૃપ્ત અવસ્થામાં રહ્યો? તો 25%. તો 25% હિમોગ્લોબિન કેવું છે? સંતૃપ્ત અવસ્થામાં હોય છે. તો આ રીતે કેટલીક વાર કેલ્ક્યુલેશન પણ કરીને પ્રશ્નો પૂછી નાખે છે મિત્રો. તો યાદ રાખજો કે અહીંયાથી 19.4 ml ઓક્સિજન યુક્ત રુધિર 19.4 ml 100 ml રુધિરની અંદર ઓક્સિજન આવતો હોય છે. તેમાંથી 5 ml ઓક્સિજન ક્યાં જાય છે? પેશીકોષોમાં જાય છે. એ ઓક્સિજન એ હિમોગ્લોબિન થી છૂટો પડીને જાય છે. બરોબર? તો 19.4 ml આવે છે તેમાંથી 5 ml જાય છે. એનો મતલબ કે 25% ઓક્સિજન ક્યાં ગયો? પેશીકોષોમાં ગયો. હવે કેટલો વધ્યો? 75%. એ 75% જે ઓક્સિજન છે તે હિમોગ્લોબિન સાથે સંતૃપ્ત અવસ્થામાં હોય છે. પરંતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે પેશીકોષોમાં ઓક્સિજનની માંગમાં વધારો થાય છે. તો અહીંયા જે 19.4 ml ઓક્સિજન 100 ml રુધિરમાં આવે છે તેમાંથી 15 ml ક્યાં જાય છે? પેશીકોષોમાં જાય છે. તો 20 માંથી 15 ml ગયો, 19.4 માંથી 15 ml ગયો, એનો મતલબ કે 75% ઓક્સિજન ક્યાં જાય છે? પેશીકોષોમાં જાય છે. તો બાકી કેટલો રહ્યો? તો 5 ml. બરોબર? 20 ml હતો એમાંથી 5 ml બાકી રહ્યો. એનો મતલબ કે 25% હવે હિમોગ્લોબિન કેવી અવસ્થામાં હોય છે? સંતૃપ્ત અવસ્થામાં હોય છે. તો મિત્રો આવી રીતે કેલ્ક્યુલેશન કરીને પણ કેટલાક નીટની અંદર એક્ઝામ્પલ આવે છે. આ બધી વસ્તુ ખાલી સમજવાની છે. બરોબર? એકવાર સમજ્યા પછી બધી જ વસ્તુ કેવી બની જાય છે? ઈઝી થઈ જતી હોય છે. તો આપણે આ જે ચેનલની અંદર બધા જ વિડીયો નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. મારી ચેનલની અંદર જેટલા વિડીયો અપલોડ કરું છું તે બધા જ વિડીયો નીટ માટેના સ્ટુડન્ટ માટે જ બનાવું છું. તો આ વિડીયોનો તમે બરોબર રીતે તેનો અભ્યાસ કરજો. એકવાર જોવાથી સમજણ ન પડે તો 2 વાર જોજો, તેની નોટ્સ તૈયાર કરજો. બરોબર? ને આ વિડીયો મને આશા છે કે તમારી નીટની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.